કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા, કિબિરી, રૂપરૂપરૂ, શ્રુકૃ, ઉહૃ, બસ, ધન જનધીસ, નિજ વિજ, વિષતુર. એમાંથી છેલ્લે હલંત ધાતુઓમાં ધીશ ધાતુ જોઈ રહ્યા છીએ. શબ્દ કરવો, અવાજ કરવો. પરસ્મય પદી ધાતુ છે. અંતિમ લકાર, ચોથો લકાર, વિધિલિંગ લકાર જોવાનો છે. પ્રત્યયો પહેલા જાણી લઈએ, યાદ કરી લઈએ અને પછી પ્રક્રિયા કરીએ. જગદીશ. હા સર, સૌ પ્રથમ પરસ્મય પદના ઔપદેશિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ. તો તિપ્તસ્જી, તિપ્તસ્થ, મિપ વસ્મત. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે તિપ. તિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદેશનમ લોપ અને તમા રહે ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે એટલે હલંત. ત્યારબાદ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. અને પરમા તકાર છે એટલે સૂટ તીથો સૂત્રથી સૂટ નો પણ આગમ કરીશું. અને લિયંગ સલોપો અંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સ્થાનો લોપ કરીશું એટલે યાદ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે. અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિત પ્રત્યય છે. ચારેમાં ક્રમશઃ તસ થસ સમીપામ તાંતમ તામ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચન તસના સ્થાને તામ કરીશું. મધ્યમ પુરુષ દ્વિવચન તસના સ્થાને તમ કરીશું. મધ્યમ પુરુષ બહુવચનમાં થ છે તેના સ્થાને ત કરીશું. અને ઉત્તમ પુરુષ એક વચનમાં મિપના સ્થાને અમ કરીશું. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ છે તેના આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. અને પરમાતકાર છે એટલે સૂટ થી થોડી સૂટ નો પણ આગમ કરીશું. અને લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સ્થાનો લોપ કરીશું એટલે યાતામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં પણ તસના સ્થાને તમનો આદેશ કરે છે. ત્યાં પણ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છાથી યાસુટ નો આગમ કરીશું. પરમાતકાર છે તો સૂટ થી થોડી સૂટ નો આગમ થશે. અને લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સ્થાનો લોપ થતા યાતમ પ્રત્યય બનશે. તેવી જ રીતે મધ્યમ પુરુષ બહુવચનમાં થના સ્થાને તનો આદેશ કર્યો હતો અને તેની આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. અને સૂટ થી થોડી સૂટ નો પણ આગમ કરીશું. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સ્થાનો લોપ થતા યાત પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જેમાં જેલ જુસ્તી જુસ કરીશું. છૂટું સૂત્રથી આદિમાં રહેલ જનો લોપ થઈ જશે એટલે ઉસ. ઉષ્મા ત હલન છે ન વિભક્ત ઉષ્માથી સ જશે નહીં તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીએ. સસ જુસો રૂહોથી ઋત્વ કરીશું. રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક છે તેનું વિસ્તરણ થઈ જશે. સચો લોપાદેશમ લોપ બધ્યો હલન કર તો ખડ અવસાન હો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે ઉહુ થશે. અને આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ થશે એટલે યા અને ઉહુ રહેશે. ઉચ્ચ પદાંતા સૂત્રથી પરરૂપ એક રૂપ થશે એટલે યુહુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે તિપ. તિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદેશનમ લોપ તમારે ઈનો ઇતષ્ટ સૂત્રથી લોપ થઈ જશે એટલે હલન
એના આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચા સૂત્રથી યાસુટ નું આગમ કરીશું. લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ કરીશું. એટલે યા અને પ્રત્યયનો સ રહેશે. તેની પ્રક્રિયા શનિ વિસર્ગ સુધી કરીશું. એટલે સસજુસો રૂહુદી રૂત્વ થશે. રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક ઇતિ તેનું વિસ્તરણ કરીશું. થશે લોપા દશનમ લોપા કાલાંતરનું કર અવસાનયો હો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થતા મધ્યમ પુરુષ એક વચનમાં યા પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય છે. ત્યાં તાંતમ તામથી આપણે કર્યું. તેની આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચા સૂત્રથી યાસુટ નું આગમ કરીશું. તેમાં લિયંગ સલોપો અને અંત્યસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ કરીશું. એટલે યા અને અમી પૂર્વથી પૂર્વરૂપ એકરૂપ કરીશું. એટલે યામ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતાથી કલંસનો લોપ થઈ જશે. એટલે વ અને મ બંનેમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદ્ધાતો ગીચા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. બંનેમાં લિયંગ સલોપો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તેનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આ રીતે વિધિલિંગ લકાર પરસ્મય પદના પ્રત્યય જોઈએ તો પ્રથમ પુરુષમાં યાત યાતામ યુહુ, મધ્યમ પુરુષમાં યાહા યાતમ યાત અને ઉત્તમ પુરુષમાં યામ યાવ અને યામ પ્રત્યયો બનશે. બરાબર છે. પ્રત્યયો છે આપણા હિપ્નોયાત, તસ્મયાતામ, જીનો યુહુ, સિપનો યાહ, થસનો યાતમ, થનો યાત, મિપનો યામ, રેયામ, વસનો યાવ અને મસનો યામ. આ આપણા પ્રત્યય છે. બધા જ હલાદી કપિત છે. કિમિતિ ચથી ગુણનો નિષેધ. આવી જઈએ પ્રક્રિયા તરફ. સર અહીંયા આપણે જે તત્સમિપામ તાંતમ તામથી મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તમ કરીએ છીએ ને, હવે ત્યાં સૂટ ચિત્રોથી સૂટ નું આગમ કરીએ છીએ તો તકારના સ્થાને કરીએ છીએ કે તકારના સ્થાને કરીએ છીએ ત્યાં શું કહેવાનું? તકાર આવશે ને? થકાર થકાર તકાર કહેવાનું. છૂટતી તો ત હોય યા થ. હા, એટલે અહીંયા આપણે તકાર કહીશું, બરાબર? અહીંયા થસ છે ના, થસ માંથી તમ થઈ જાય એટલે તકાર. હા, બસ એક કન્ફ્યુઝન હતું, બરાબર. થસ નો તમ કરી દઈએ, તકાર આવી જાય એટલે તકારના કારણે સૂટ નું આગમ કરીશું, બરાબર? જે છેલ્લે રહે, જે છેલ્લે રહે. હા. અંતિમ યોદ્ધા કયો છે એની સાથે લડવાનું. ઓકે. બાકીના અદ્રશ્યમાન છે તો દ્રશ્યમાન થઈ જાય તો સારું, મજા આવે. તો ક્લાસ છે એવું લાગે. મારે ગોતવા પડે પાછા કયા ખૂણા બેઠા છે તે. તો પ્રથમ પુરુષ એક વચન, ધાતુ છે ધી સ અનુનાસિક. સુરેશ. ધીષ્માં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરિષ્યપ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધીસ ધીસ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં સનો લોપ થતા ધીધીશ થશે. ને અભ્યાસે ચર સૂત્રથી ધનોદ થતા દીધીશ થશે. પ્રત્યય છે તીપ
પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. એ ઈતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી થોડી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સકારનો લોપ થઈ જશે. એટલે પ્રત્યય બની જશે યાત. જોડી દેતા દિધિશ્યાત અને ત હોવાના કારણે જલમ જસો અંત્યથી તનો દ થઈ જશે અને ફરી વાવસ્થાની સૂત્રથી ત થઈ જતા સહ દિધિશ્યાત વિકલ્પે દિધિશ્યાત ફરી દિધિશ્યાત. તેણે અવાજ કરવો જોઈએ. તેને અવાજ કરવો જોઈએ. દ્વિવચન ધાતુ છે. દિશ અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અજ અનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક અનલોપ તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરિ શપ જો ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ ને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે દિશ દિશ. હલાદિ હિ શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે દિતિશ. અભ્યાસે ચર્ચ એ સૂત્રથી ધનો દ થતા દિધિશ. મૂળ પ્રત્યય છે તસ. તસ તસ્થ મીપામ તાંતન તામહ એ સૂત્રથી તસનું તામ. આસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ અને ત હોવાને કારણે શુભ તીથો હો એ સૂત્રથી તની આગળ શનો. લિહંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા બંને શનો લોપ એટલે પ્રત્યય બનશે યાતામ. હલાદી અપિત હોવાને કારણે કિમિતિશ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડતા દિધિશ્યાતામ તૌ દિધિશ્યાતામ તે બે અવાજ કરવો જોઈએ. નંદની ધાતુ થી સ. પ્રથમ પુરુષ બહુવચન. નંદની. હા સર. ઉપદેશે અજનુનાસિક માટે રહેશે દિશ. વિકરણ પ્રત્યય છે શપ. જો ત્યદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દિશ દિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે દિશ. અભ્યાસે ચ સૂત્રથી ધનો દ કરીશું માટે દિશ. મૂળ પ્રત્યય છે જી. જેમાં જેજુસ સૂત્રથી જુસનો આગમ કરીશું. જુસમાં ચૂતુ સૂત્રથી જનો જની લે છે. સસજ સુરુહ સૂત્રથી ભૂત્વ કરીશું અને ઉપદેશે અજનુનાસિક થી રહમાં રહેલા ઉની સંજ્ઞા કરીશું અને કર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે ઉહુ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનું આગમ કરીશું અને લિંગ સલોકો અનંતસ્ય સૂત્રથી અંતે ન અને ઉસ્ય પદાંતસ્ય સૂત્રથી યા અને ઉને જોડતા યુહુ થશે અને જોડી દેતા દિધિશ યુહુ. તે દિધિશ યુહુ. તમે બધા અવાજ કરો. ના તમારે બધાએ અવાજ કરવો જોઈએ. તે બધાએ. તે બધાએ. હા સર. તે બધાએ. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે થી શ અનુનાસિક. પલક. હા સર. ઉપદેશ અચરણાસિક અનુનાસિકાની સંજ્ઞા થશે એટલે દિશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. જો ત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દિશ દિશ. હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે દિશ અને અભ્યાસ ચર્ચ સૂત્રથી જસ્ત્વ થશે એટલે દિધિશ. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી એનો લોપ થશે
એટલે હલંત સ યાસુટ પરસ્મૈપદે શુદ્ધ ધાતુ કિંચિત યાસનો આગમ લિયંગ સલભો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લો એટલે યા અને સની પ્રક્રિયા વિસ્તાર સુધી નવી ભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં સ જશે રૂથ ઉપદેશ અચરણા થી અનુનાસિકોની જ સંજ્ઞા થશે ખરા વિષય અને વિસર્જનની સૂત્રથી રણુ વિસર્ગ થશે એટલે યા પ્રત્યય બનશે જોડી દેવાનું દિદિશ્યાહા ત્વમ દિદિશ્યાહા તારે અવાજ કરવો જોઈએ દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ધી શ અનુનાસિક. જગદીશ. ધાતુ છે દિશ. દિશમાં સમા રહે અ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ કરીશું. સચલોપદશમ લોક એટલે દિશ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. ચુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી શબ્દનો લોક અને શ્લવ સૂત્રથી ધાતુને દિત્વ એટલે દિશ દિશ. હલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે ધી ધીશ. પૂર્વ અભ્યાસમાં અભ્યાસે ચલચ સૂત્રથી જત્વ કરીશું એટલે ધનો દ થશે એટલે ધી ધીશ. મધ્યમ પુરુષ દ્વિવચન મૂળ ઉપદેશિક અવસ્થાનો પ્રત્યય છે હસ. તસ થસ સમીપામ તાન તમ તામ સૂત્રથી થસના સ્થાને તમ કરીશું અને યાસોટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ્છા સૂત્રથી યાસોટ નો આગમ કરીશું. પરમાં ચકાર હોવાથી સૂત્રથી સૂટનો પણ આગમ કરીશું અને લિયાંગ સલોકો અંત સૂત્રથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ તથા યાતમ પ્રત્યય બનશે. સર્વ ધાતુ અપિથી ગીતવત થઈ જશે. કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ. અંગ અને પ્રત્યય જોડીશું તો રૂપ બનશે દિદિશ્યાતમ. યુવામ દિદિશ્યાતમ. તમારે બંને અવાજ કરવો જોઈએ. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. ધાતુ છે ધી સ અનુનાસિક હોતી. હા, ઉપદેશ્ય અજ અનુનાસિક ઇતિ અનુનાસિક ઇતની ઈ સંજ્ઞા થશે. અનુનાસિક અની સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. ક્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે ઠીસ ઠીસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ થતા ઠીઠીસ. અભ્યાસ ચર્ચ સૂત્રથી દીધીસ અને પ્રત્યય છે થ. થમાં તસ્તમી પામ તામ તમ તામથી થનો ત થશે અને ત હોવા યાસુટ પરસ્મય પદેશ ઉદ્દાત ગીતથી યાસનો આગમ થશે અને સુટ તીથોથી સુટનો આગમ થશે. લિયંગ સલોકો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સ્થાનો લોપ થશે. યાદ પછી જોડી દેવાનું યુયમ દિદિશ્યાત. તમારે બધાએ અવાજ કરવો જોઈએ. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જઈએ. ધાતુ છે ધી સ અનુનાસિક હેતલબેન. સ્પીકર. हाँ सर. दिश धातु से अनुनासिक उपदेश अनुनासिक थी ઈતકરણ કરીશું. વિકરણ આવશે કર્તરી શબ્દ જો ત્યાદી સ્લુથી શબ્દનો લોપ કરીશું. શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું એટલે દિશ થશે. ફલાદિશેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે દિધિશ થશે. અભ્યાસ થી ધના સ્થાને ધનો આદેશ કરીશું એટલે દિધિશ થશે. પ્રત્યય છે આપણો મીપ લોટો લંગ તસ્થમી પામ તાન તન તામથી અમનો આદેશ કરીશું. યાસુટ પરસ્મય પદે ઉદ્દાચો ગીરથી યાસનો આગમ. લિયંગ સલોપો અંતે શાંતે નહીં હોય તેવા સનો લોપ કરીશું એટલે યામ પ્રત્યય બનશે. અમી પૂર્વથી યામ બનશે. અમી પૂર્વથી જોડી દીધે પૂર્વ પર એકરૂપ થશે. દિધિશ્યામ. હમ દિધિશ્યામ. મારે અવાજ કરવો જોઈએ. બહુ સરસ લાગે. દ્વિવચનમાં આવી જઈએ. રવિન્દ્ર ધાતુ છે ધી શ
અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક વિકરણ થશે. 30 રહેશે. કર્તરી સપ લાગશે. જુહત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ધીસ. હલાદી શેષાથી એક હલનો લોપ થશે એટલે ધીધીસ. અભ્યાસે ચર્ચી ધનો દ થશે એટલે દીધીસ. પ્રત્યય છે વસ. નિત્યમ ગીતે સનો લોપ થશે. યાસુડ પશ્ચિમ પ્રદેશ ઉદાતક થી યાસનો આગમ. લિંગ સલોપો અંત્યથી અંત્ય નૈત્યાસનો લોપ એટલે યાવ. જોડી દેતા દીધીસ્યાવ. આવામ દીધીસ્યાવ. અમારે બે અવાજ કરવો જોઈએ. સુરેશ ને બે જણા અલગ અલગ છે આજે તો. અચ્છા બહુવચન અંતિમ. પાયલ પીના પાયલ છે. સુનિતાને તો હજી ગજુ નહીં. હા અનુનાસિક અને ઉપદેશી અનુનાસિક ઇત્થિત સંજ્ઞા. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય. જુહોત્યાદિભ્ય શ્લુથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા શનો લોપ થશે એટલે દીધીશ. અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થતા દીધીશ. ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ. યાસુડ પ્રશ્ન પદેશ ઉદાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ એટલે યામ પ્રત્યય બનશે. સાર્વધાતુકમ અપીથી ગીતવત અને કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ અને જોડી દેવાનું એટલે વયમ દીધીશ્યામો. અમારે બધાએ અવાજ કરવો જોઈએ. કોઈ બાકી રહ્યું નહીં. પ્રથમ પુરુષ એક વચન. સહ દીધિસ્યાત તૌ દીધિસ્યાતામ તે દીધિસ્યુઃ. મધ્યમ પુરુષ ત્વમ દીધિસ્યાહ. યુવામ દીધિસ્યાતમ યુયમ દીધિસ્યાત. ઉત્તમ પુરુષ અહમ દીધિસ્યામ આવામ દીધિસ્યાવ વયમ દીધિસ્યામ. સુરેશ સહ દીધિષ્યાત તૌ દીધિષ્યાતામ તે દીધિષ્યુઃ. ત્વમ દીધિષ્યાહ. યુવામ દીધિષ્યાતમ તે યુયમ દીધિષ્યાત. અહમ દીધિષ્યામ આવામ દીધિષ્યાવ વયમ દીધિષ્યામ. કર્મભાઈ સહ દીધિષ્યાત તૌ દીધિષ્યાતામ તે દીધિષ્યુઃ. ત્વમ દીધિષ્યાહ. યુવામ દીધિષ્યાતમ યુયમ દીધિષ્યાત. અહમ દીધિષ્યામ આવામ દીધિષ્યાવ વયમ દીધિષ્યામ. નંદની હા સર. સહ દીધિષ્યાત તૌ દીધિષ્યાતમ અને યુયમ દીધિષ્યાત. અહમ દીધિષ્યામ આવામ દીધિષ્યાવ અને વયમ દીધિષ્યામ. નંદની વરસાદ પડે છે બહુ કે વપરાઈ જાય છે નેટ? સર નેટ તો છે પણ નેટવર્ક પ્રોબ્લેમ છે અમુક વાર. પલક સહ દીધિષ્યાત તૌ દીધિષ્યાતામ તે દીધિષ્યુઃ. ત્વમ દીધિષ્યાહ. યુવામ દીધિષ્યાતમ યુયમ દીધિષ્યાત. અહમ દીધિષ્યામ આવામ દીધિષ્યાવ વયમ દીધિષ્યામ. પાયલ સહ દીધિષ્યાત તૌ દીધિષ્યાતામ તે દીધિષ્યુઃ. ત્વમ દીધિષ્યાહ. યુવામ દીધિષ્યાતમ યુયમ દીધિષ્યાત. અહમ દીધિષ્યામ આવામ દીધિષ્યાવ વયમ દીધિષ્યામ. જગદીશ પ્રથમ પુરુષ સહ દીધિષ્યાત તૌ દીધિષ્યાતામ તે દીધિષ્યોઃ. મધ્યમ પુરુષ ત્વમ દીધિષ્યાહ. યુવામ દીધિષ્યાતમ
यूयम दिदिश्यात उत्तम पुरुष, अहम दिदिश्याम, आवाम दिदिश्याव, वयम दिदिश्याम। मीना। सह दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्याम् आवां दिदिश्याव वयं दिदिश्याम। बाजूમાં सह दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्यामम् अहं दिदिश्याम् आवां दिदिश्याव वयं दिदिश्याम। હેતલબેન। हाँ सर। सह दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्याम् आवां दिदिश्याव वयं दिदिश्याम। ભવતી। सह दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्याम् आवां दिदिश्याव वयं दिदिश्याम। રવિન્દ્ર। हाँ। सह दिदिश्यात् तौ दिदिश्यातां ते दिदिश्युः त्वं दिदिश्याः युवां दिदिश्यातं यूयं दिदिश्यात अहं दिदिश्याम् आवां दिदिश्याव वयं दिदिश्याम। આજે મૂર્તિયા ઓછા પડ્યા ને તો ધીશ ધાતુ ને વિદાય કરીએ ટેમ્પરરી પ્રક્રિયા પૂરતા। એના પછી આવે છે બસ આવશે બસ। સર આમાં લોટ લકારમાં આપણે જે મધ્યમ પુરુષ એક વચનનું રૂપ બનાવ્યું હતું ને, એકવાર બતાવો ને। હું જલ્પ્યો હોઉં એ ધી કર્યું હતું, પછી એનો ચોથો કર્યો વર્ગનો ડી, ત્યાં સુધી બરાબર હતું। પછી ચકાર હતો મૂર્ધન્ય, ત્યાં ઋતુ રચના મૂર્ધાથી ત અને ડ કર્યો હતો, એ થોડું બતાવજો એકવાર। કયું? લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન। તો આમ લોટ લકાર સીધો ડાયરેક્ટ બતાવી દઉં છું। ભુવાદયો લોટ ધીસ કર્તરી શપ
સ્વપ્નલોક જ્યોત્યાદિ દેશ દ્વિત્વ પછી કરે છે, દ્વિત્વ પછી કરે છે, આપણે પહેલા કરીએ છીએ, આપણે પહેલા કરીએ છીએ. પ્રત્યય શેર્ય પિચ્ચ પછી લાવીએ છીએ, અંગ બનાવ્યા પછી. આ બધામાં અંગ બહુ મહત્વનું છે, બધા કાર્યમાં. પ્રત્યય તો આપણે આગળ સાધી ગયા હતા શરૂઆતમાં. અચ્છા, અહીંયાથી હવે હા તો બરાબર છે કે હલાદિશેષ તો દેશ, અને અહીંયા જે હીનો હું એ તો ધાતુ છે, હું ધાતુ છે. પછી જલભ્યો હેરધી હે ધીહી, હે ધીહી એટલે કે હીનો ધી થઈ જાય છે સીધું જ આદેશ. પાછો આવું છું. હું જલભ્યો, कुजलभ्यो हेर्धिः હું તો ધાતુ છે, આગળ આવી ગયો હતો. જલભ્ય પંચમી બહુવચન, જલ 24, હે પણ હીનો ષષ્ઠી એકવચન ષષ્ઠી સ્થાને યોગા. શું થઈ જશે તો કે ધી થઈ જશે, સીધું છે. અહીંયા જોવાનું છે. અહીંયા તો સર બરાબર છે. ત્યાં ઋતુ રચના મુદ્દાથી આપણે ક્ષનો ડ કરીએ છીએ ને, એ થોડું જોઉં છું. આ સૂત્ર તો ક્લિયર છે. તો ધી થઈ ગયું. પછી સ્ટુના સ્ટુહ, સ્ટુના સ્ટુહ, ટ ઠ ડ ઢ એટલે ઢ પણ બરાબર છે. પછી આ જે સ છે, આ બાજુ ઢ છે. ઝલામ ઝલ વર્ણોનો 24, જસી પરમાં હોય, જસી પરમાં હોય તો પરમાં જસી ગણવા જઈએ તો જસીમાં જસમાં ઢ ઢ ઢ પરમાં હોય. જભય ગડ ઢ. હા, ત્યારે જસ ત્રીજો થઈ જશે, ત્યારે ત્રીજો થઈ જશે. સાથે સાથે જલ વર્ણોનો પરિવર્તન ક્યાં આવવાનું? જલમાં આવવાનું. તો જલમાં કોણ છે? આ સ છે, મૂર્ધન્ય. તો મૂર્ધન્ય ઋતુ રસાણા મૂર્ધા, રૂ ટુ ટ વર્ગ રેફ અને મૂર્ધન્ય શ, ઋતુ રસાણા મૂર્ધા. તો આ તો બરાબર છે, પણ એની જગ્યાએ આ જલ છે, આ મૂર્ધન્ય સ જલ છે, એની જ આ જલામ જલ વર્ણનો જસ્વ થઈ જાય એટલે ત્રીજો થઈ જાય, પણ મૂર્ધન્ય થશે. તો ટ ઠ અને ડ, ઋતુ ટ ઠ ડ ત્રીજો થઈ ગયો. શની જગ્યાએ? જસવંત છે કે નહીં? અરે જસવંત ની જગદીશ. હા, એટલે ત્યાં ડાયરેક્ટ એનો ત્રીજો વર્ણ મૂકવાનો છે એમ ને? જસ્તો એટલે ત્રીજો, જસ્તો એટલે બરાબર. જસ પ્રથમામાં છે, તો એનો મૂર્ધન્ય કયો? કારણ કે આ સ જે છે ને ઉપરનો જલ ખરો, પણ પોતે મૂર્ધન્ય છે, કારણ કે આ સ તો છેક નીચે આવે છે, પણ જલ તો છે, જલ છે. બરાબર. હા, એટલે મને એ જ કન્ફ્યુઝન હતું કે ટ આવે કે ડ કઈ રીતે આવે. પણ આપણે ડાયને જસ કરીએ, જસ્વ એટલે ત્રીજો થઈ જશે. ઓકે, ક્લિયર છે સર. આ અભ્યાસ વાળો તો આ હા,
એ તો વાંધો નહીં, બરાબર છે. બે ભેગા કરી દીધા. કોણ? ઢ અને ડ. દીધી ઢી. આમ તો દીધી ઢી કરવા જઈએ તો ડ હાવ જતો રહે. સાયલેન્ટ. સાયલેન્ટ. હમ ઓકે. આપણી સંસ્કૃતમાં ઓટોમેટિક અને ઇંગ્લિશમાં કરવો પડે, હોય તોય કરવો પડે. બરાબર ને? એ આપોઆપ જતો રહે. ઓકે. નેક્સ્ટ ધાતુ આવશે ભસ આવશે. ભસ. દર્શન કરાવી દઉં. જ્યોત્યાદિગણ. આપણે શરૂઆત કરી હતી જનથી કરી હતી, પછી ધન, પછી ધીશ, અને હવે 1923 ભસ દંત્ય સકાર. ભર્ષ્ણ ભર્ષ્ણ દીપ્ત્યોઃ ધાતુ સંજ્ઞા ઉપદેશે અજનુનાસિકિત ભસ દ્વિત્વ અભ્યાસ કાર્ય બબસ અભ્યાસે ચર્ચ બબસમાં. અને સ જે છે હલન છે, પાછળ ટી. પિત્ત ખરો પણ હલન છે, ઈક હોય તો ગુણ થાય એટલે બબસ્તી. ચમકના દોષ, લગાના દોષ, આપવો એના અર્થો ભસના. આમ બીભત્સ નો જ બીભત્સ, ભસનું જ બીભત્સ બને છે. થાય છે ડરાવવું, પછી નિંદા કરવી, દોષ આપવો, અપમાન કરવું અને ચમકવું. આટલા અર્થો થાય છે. દીપ્ત્ય હોય અને ચમકવું. બરાબર છે? તો નિંદા કરે છે લઈશું તોય વાંધો નહીં, અપમાન કરે છે લઈશું તોય વાંધો નહીં, ડરાવે છે, ડરવું નહીં પણ ડરાવવું. બરાબર? તો આવા આવા અર્થો થશે. આ થઈ ધાતુ ભસ અનુનાસિક છે. પછી રૂપો કેવી રીતે થઈ રહ્યા છે, ક્યાં પરિવર્તન શું થાય છે, દર્શન કરાવી દઉં. બસ ધાતુ તેત્વાદી કરતા બબસ. અંગ કેવું બને છે? બબસ. હલાદી પિત્ત. હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય, કંઈ કરવાનું નહીં. ઈક હોય તો ગુણ કરીએ ને, ઉપધામાં બી હોય તોય કરીએ ને. પુગંત લઘુ પદસ્ય છે, કશું જ નહીં, બે માંથી એક બી નહીં, એટલે સીધું જોડી દેવાનું. ઓકે. પછી અજાદિપિત પ્રત્યય પરમાં હોય ત્યારે પણ કંઈ કરવાનું નથી. કંઈ કરવાનું નથી, સીધું જોડી દેવાનું છે. તો પિત્તમાં તો કંઈ નહીં, પિત્તમાં બંનેમાં કંઈ નહીં. હલાદી અપિત્ત. હવે અપિત્ત નો વારો આવ્યો. હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ક્યાં આવશે? પ્રથમ પુરુષ બહુવચન. હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ઘસી ભસોર હલી ચ. સૂત્ર ઘસી ભસોર હલી ચ. 6 4 100. શું કહી રહ્યું છે? બધા જ અપિત્ત પ્રત્યય અપિત્ત, બધા જ અપિત્ત કહે છે. અપિત્તમાં તો હલાદી ને અજાદી બે થઈ જાય. સારે અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે ભસની ઉપધાનો, ઉપધામાં રહેલ અનો લોપ થાય છે. અહીંયા હલાદી અપિત્તની વાત છે. હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે
પણ પછી અહીંયા અપિત પ્રત્યય પરમાં હોય, બધા જ એવું કે છે. ક્યાં અનલોપ થાય તો કે ઉપધામાં અહીંયા ભ જે છે એમાં રહેલો અ એનો લોપ થઈ જાય એટલે ભ હલંત થઈ ગયો, પાછળ શ એ હલંત છે તો બંને ભ અને શ બંને અડધા અને પાછળ ત અધૂરું છે. હા, હજુ સૂત્રો લાગશે સર, પછી બનશે. આ જલું જલીને જશસ તથોર દૂર જલામ જસ આનો મેળ જ આવે એમ નહીં. તો આગળ ઝલો ઝલી, ઝલો ઝલી બે ઝલ જ છે પણ રૂપ જુદા છે અર્થ કરવા માટે. યાની ઝલનો અને ઝલ પરમાં હોય. પહેલું ઝલ ઝલહ છે ષષ્ઠી અને પછી ઝલી સપ્તમી છે, બે ઝલ જ છે 24, 8 2 ને 26. ઝલ વર્ણનો અને ઝલ પરમાં હોય, ઝલ વર્ણનો છલ વર્ણ પરમાં હોય તો શનો લોપ થઈ ગયો, શકા લોપ હોય તો શનો લોપ થઈ જાય છે તો આ સ જતો રહેશે. ઝલ પરે હોને પર તો બબસ વત્તા ત. તો હવે અહીંયા શયે જલમાં છે દંત્ય અને અહીંયા તયે જલમાં છે. હજી આગળ ચાલે છે. અહીંયા સર આ ભ છે ને એ જલમાં છે અને પરમાં ત એ જલમાં છે એટલે વચ્ચે વાળા સનો લોપ થશે જલું જલી સૂત્ર. આ શનો લોપ થઈ ગયો. તો રહ્યું હજી, હા હજુ લાગશે સૂત્ર. હજી અધૂરું છે. અચ્છા, તો સ ગયો અહીંયા. હવે છેલ્લું ના હજી છે પાછળ જોઈએ. જસસ તથોર ધોધ, જસહ તથોર ધોધ. શું કે છે તો કે સૂત્રથી 8 2 40 પ્રત્યય કે પ્રત્યયના તકાર થકાર નો ધ બનાવી દે છે. પછી આપણે અષ્ટાધ્યાયમાં ખોલવા પડશે, આ તો આપણે દર્શન કરી રહ્યા છે. તો તકાર થકાર, તો અહીંયા તકાર છે, ધ બનાવી દે છે પ્રત્યયનો અને સ તો આગળ ગયો, ભ હલન થઈ ગયો, ભમાં રહેલો અય આગળ ગયો તો હવે ધ બનાવી દીધો તો બબ્ધઃ, બબ્ધઃ કારણ કે વિસર્ગ તો રાખવો પડશે, વિસર્ગ તો રાખવો પડશે. બબ્ધઃ હજી એ પરિવર્તન છે, હજી એ પરિવર્તન છે. શું કે છે હવે ધાતુના અંતમાં ભ જે છે, ભ અંતમાં ચતુર્થાક્ષર પ ફ બ ભ ચોથા અક્ષરનો ઝલામ જસ ઝસી શું કરે છે તો કે ઝલ વર્ણનો ઝસ વર્ણ પરમાં હોય, ઝસ માં ધ આવશે, બરાબર છે. તો જસ્ત્વ થઈ જશે, પણ કોનો ઝલનો, ઝલનો તો ભનો, ભનો તો બની જશે બ ફરી પાછો બ અડધો અને પછી ધ જોડીશું તો બનશે બબ્ધઃ, બનશે બબ્ધઃ. આવું તો 3 જગ્યાએ સરખું થશે, 3 જગ્યાએ સરખું થશે. હા, ક્યાં ક્યાં તો કે હલાદી અપિત, હલાદી અપિત. સરખા રૂપો 3 જગ્યાએ એક સરખા થઈ જશે.
આવું બધું કરવા જતા છેક સુધી જતા. હલાદી અપિતમાં પણ સર ત અને થ હશે ત્યાં વધારે લાંબી પ્રક્રિયા ચાલશે કેમ હા. કે વ અને મ તો પાછા નહીં આવે ને પેલા હા, ટૂંકમાં જળમાં. પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન, બહુવચન આટલામાં 3માં થશે આ પ્રક્રિયા. આટલે સુધી ચાલશે. છેલ્લે આવી જઈએ દર્શન. હું ખાલી આ સૂત્રો કાઢવા પડશે કારણ કે નવા છે બીજા. અજાદી અપિત, અજાદી અપિત ક્યાં ક્યાં આવશે? પ્રથમ પુરુષમાં આવશે તો બહુવચનમાં. અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે બબસ તંગ છે અને અતિ ઘસી ભસોર હલીથી એ તો બધામાં અનો લોપ કરીને પણ પછી ખરી ચ સૂત્રથી શું કરે છે? ચરત્વ કરે છે. અને ભનો ચરત્વ કરતા, ચરત્વ એટલે પહેલો, ચરત્વ એટલે પહેલો શું કરી નાખે છે? તો કે પ બનાવી દે છે. કોનો? ભનો. અને બની જાય છે બપશ. અને પાછળ હતી બપશતી, એટલે એને છેલ્લે રાખ્યો આચારમાં. કારણ આયો પહેલા ક્રમમાં, અહીંયા પહેલો આવ્યો, પણ આ 4માં છેલ્લે લીધો. પહેલા આપણો જન હતો ને, પછી ધન અને પછી દેશ. તો કે આ 3 તો છંદ છે, છંદ એટલે વૈદિક છે. પણ હવે બસ માં આ બધા કરતા જુદું પડે છે, 3 કરતા. એટલે આપણે એને બસને છેલ્લો કાઢ્યો. પાછળ છે હજી 4, પણ આ 3ની દ્રષ્ટિએ સર તુર આવી ગયો. હે તુર આવી ગયો. છેલ્લા 4 પેલા છે ને તુર. તો 3 જ રહેશે અને આની સાથે 4 રહેશે. આખો જીવો ત્યાંથી ગણ પૂરો થશે. હવે જરા આપણે સૂત્રો જોઈ લઈએ. સૂત્રો જોવામાં આગળ 2માં તો કઈ કરવાનું નહીં. પિત્તમાં તો ઘસી ભસોર હલી છે. જો કે પ્રક્રિયા કરશું તો વધારે મજા આવશે. છતાં 6 4 100. घसी भसोर हलीचा, घसी भसोर हलीचा. સમજાવ્યું નથી અહીંયા સમજાવ્યું નથી. એટલે આપણે આધાર માત્ર આટલો કાશિકાનો રાખવાનો થશે. ઘસી ભસો ષષ્ઠી દ્વિવચન, એમાં આપણને લાગુ પડશે માત્ર ભસ લાગુ પડશે. આમાંથી હલી, હલ પરમાં હોય, સપ્તમી છે એટલે ચ અવ્યય છે. અનુવૃત્તિ અચી અચ પરમાં ઉબધાયા લોપઃ કિમિતિ અને છંદસી. છંદસી એ આપણા માટે તો આ છંદસ નહીં. ઘસ અરે બસ. ઘસી ભસ ઇતિ એતયોઃ છંદસી ઉપધાયા લોપો ભવતિ. હલાદી અજાદી ચ કિમિતિ પ્રત્યય પરતઃ. આટલું જ આપણે આગળ જવાનું નથી. શું કે છે? ઘસીને છોડી દઈએ, પણ ભસ ઇતિ એતયોઃ ઉપદાયા લોપો, ઉપદામાં રહેલ લોપ થઈ જશે. હલાદી અજાદી, પણ પછી કિમિતિ પ્રત્યય પરતઃ, સીધું જ સીધું. એમાં આપણે ગીતવત, કિમિતિમાં તો પેલામાં પ્રક્રિયા કરશું તો આપણને વધારે ખબર પડશે. અહીંયા ઉદાહરણ પણ નહીં હોય કારણ કે સમજૂતી જ નહીં. એટલે
આવું કેમ કર્યું છે? તો આગળ ક્યાંક યાની આ ઘસી છે, ક્યાંક આગળ આવશે ત્યાં એની સમજૂતી આપેલી હશે. એના પછીનું હતું ખસી ભસો હાલી થી તો આપણે માત્ર શું કરીશું? તો કે ઉપદામાં રહેલ આનો લોપ કરવાનો છે. એ સિવાય બીજું કંઈ કરવાનું નથી. જેમ કે બબસ છે તો ભમાં રહેલા આનો લોપ કરવાનો છે. ઉપદામાં રહેલા આનો લોપ કરવાનો છે. ખસી ભસો હાલી છે. ઝલો ઝલી 8, 2 ને 26 એ ત્યાં જ હતું. ઝલો ઝલી અહીંયા છે. ત્યાં પણ કોઈ સમજાવ્યું નથી. ઝલહ પંચમી ને ઝલી સપ્તમી લોપ સસ્ય ઝલ ઉત્તરસ્ય શકારસ્ય ઝલી પરત લોપો ભવતી. આટલું જ આપણા મહત્વનું છે. ઝલ પછી શકારનો ઝલ પરમાં હોય ત્યારે લોપ થાય છે. પણ કોનો લોપ થાય છે? શકારસ્ય શકારનો લોપ થાય છે. ઝલો ઝલી એ પછી હતું જસસ આવ્યું છે આગળ ક્યાંક. જસસ તથોર્થોધ આવ્યું છે 8, 2, 40. झषस्तथोर्ध्वोधः झस झस પંચમી એક વચન, પંચમી ષષ્ઠી સરખા થશે. તથોહો ષષ્ઠી દ્વિવચન, તકાર અને થકાર. ધહ પ્રથમા એક વચન, ષષ્ઠી સ્થાને યોગા. અધહ અધહ શું કહે છે? પંચમી એક વચન. ધા ધાતુને છોડીને અન્ય સમ ધાતુ નામ વિષય બીજા ધાતુમાં જસ વર્ણાત પરસ્ય જસ વર્ણ પછી તકાર થકારનો ધકાર ભવતી ધકાર થઈ જાય છે. આ અધાનો શું અર્થ કરીશું? ધા ધાતુ ધા ધાતુને છોડીને બરાબર અધા. અધાનું અધા થતું હશે કે એવું હશે ને નામમાં. આ અધ પંચમી બનાવી છે એમાં મૂળ ધાતુ તો ધા છે અને આગળ નાખ્યો તો અધાનું અધા થતું હશે. જોઈ લઈએ હાલ. તો હલન થશે સર નહીં? અધ ધા ધાતુ કે છે ને, ધા ધાતુને છોડીને જોઈ લઈએ. આપણે તો નામ જ કરવાનું છે, ધાતુને પણ નામ કરવાનું છે. થા નું રૂપ શું થાય છે? જોઈએ શું કાઢે છે. સંભાવિતમાં જવું પડે છે. બરાબર છે. અધા અધાનું અધા ધામાં નાખી દે એટલે ધા સિવાય એટલે અધા કરી દીધું અને અધાનું અધા થઈ ગયું. તો ફરી પાછા પેલામાં આવી 8, 2, 40 આવી જઈએ.
થા ધાતુને છોડીને બીજા ધાતુના, પણ કેવા ધાતુ? અન્ય સમ ધાતુના વિષય જસ વર્ણાત પરસ્ય. જસ બરાબર છબઈથી માંડીને 5 5 ચોથું ચોથું તકાર થકાર, તકારનો અને થકારનો થકાર ભવતી, ધ થઈ જાય છે. માત્ર આ 5 ને જોવાના. બરાબર છે. તો આપણી પાસે છે ભસ છે, ભ છે, ભ. બરાબર છે. એટલે પછી ધકાર થઈ જશે, ધ થઈ જશે. અધઃ, અધાનું અધઃ, અધાનું અધઃ. હજી આપણી પાસે છે એ તો તરાઈ ગયેલું છે ને, જલામ જસ જસી. બરાબર. ચલામ જસ જસી હાલ જ આગળ જ આવી, આની પહેલા જ આવી ગઈ. ઘસી ભસોર હલી, અજાદીય પિત્તમાં. ક્રમ નહીં આપ્યો. આરી એ ઉપર છે ને સર 6400 આપણે જોયું. 400. હા, ઘસી ભસોર હલી એ પણ આપણે અનલોપ કરતા હતા, ઉપદામાં રહેલા અનલોપ કરતા હતા. એ જ છે નીચે અજાતીય પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે. જો અહીંયા બબ્દહ, બબ્દહ અને બબ્દહ. અહીંયા ખાલી વિસર્ગ જતો રહ્યો મધ્યમ પુરુષ બહુવચનમાં. બાકી તો ત્રણેય સૂત્રો સરખા લાગશે આ ત્રણેયમાં. કરીશું એટલે આપણે એને સિદ્ધ કરી લઈશું. એક ખરી ચ સર રહ્યું, પણ એ તો આવી ગયું છે, તો એ જોવું હોય તો કદાચ. ખરી શું કરે છે તો કે ચરત્વ કરી, જલની પરમાં ખર હોય તો જલનું ચરત્વ કરે છે. હવે જોઈ લેશું નેક્સ્ટમાં. છતાં ખરી છે ને આ રહી વાર કેટલી આપણા માટે. આઠ 4 55 છેક છેલ્લે પડ્યું છે. ખરીચા ખર બરાબર 13 પરમાં હોય અને જલામ અનુવૃત્તિ અને ચરત્વ કરે, જલવર્ણનો ચરત્વ કરી દેશે. જલવર્ણ છે ખર વર્ણે પરે, પરમાં હોય ત્યારે ચર વર્ણાદેશ એટલે પહેલો કરી દેશે. આમ 8 છે પણ પાછલા સસત છે. બરાબર પહેલો થઈ જશે. આપણી પાસે ભ છે તો એનો પહેલો પ કરી દીધો, પ પહેલો છે. તો આટલી વસ્તુ પણ એમ કરતા કરતા ખાસ આવી ગયા આમાં. આ વર્ણોની મારામારી છે, પણ એ વર્ણોની મારામારીમાં સૂત્રો જે છે આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે. કસી ભસોર હલી ચ, જલો જલી, જસસ્તથોર્ધોધ, જલામ જસ જસી અને ખરી છે. આટલા ધ્યાનમાં રાખવા પડશે. ઓકે, કાલ પાછા કરી લઈશું આને. બાકી બધું બરાબર. કર્માભાઈ નિંદ્રાસન સાહેબ આવે એમ તો નહીં લાગતું. ના આવે સાહેબ. આવા વાળા તો ક્યારે નહીં જતા રહે સાહેબ. અત્યારે તો કસકસા. તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા
મળીએ 7 થી 8, 9 થી 10. શુભરાત્રી.